અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાનોલી નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ હવે તેના નવા નજરાણા તરીકે જીઓબીપીના નામે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગ્રાહકોને અદ્યતન સુવિધા અને અદ્યતન ટેકનોલોજીનો લાભ મળે તેવા પ્રયાસો કરાયા છે। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ હવે જીઓબીપી પેટ્રોલ પંપ તરીકે ઓળખાશે। અદ્યતન સુવિધાયુક્ત જીઓબીપી પેટ્રોલ પંપનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર પાનોલી નજીક વર્ષોથી કાર્યરત રિલાયન્સ પેટ્રોલ પંપ હવે તેના નવા નજરાણા સાથે જીઓબીપી તરીકે ઓળખાશે। અદ્યતન ટેકનોલોજી અને ગ્રાહકોને વધુમાં વધુ સુવિધા મળે તેવા ધ્યેય સાથે શરૂ કરાયેલ નવા જીઓબીપીના પ્રારંભ પ્રસંગે પંપ અંગે માહિતી આપતા પંપના મેનેજરે જણાવ્યું હતું કે એક્ટિવ ટેકનોલોજી વાળું પેટ્રોલ અને ડીઝલ ગ્રાહકોને મળે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। સાથે જ અદ્યતન સુવિધા અને ગ્રાહકોને વધુમાં વધુ સુવિધા મળે તે માટે પંપ પરિસરમાં ટાયરમાં સાદી તેમજ નાઇટ્રોજન હવા ભરવા માટે મશીન મૂકવામાં આવ્યા છે। તો વોશરૂમની સુવિધા સાથે અન્ય રિફ્રેશમેન્ટ માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તો ગ્રાહકો પોતાની કંપની પર જ અને સ્થળ પર જ ડીઝલ અને પેટ્રોલ મળી રહે તે માટે શરતોને આધીન ડોર ટુ ડોર સુવિધાનો ઉપયોગ પણ કરી શકશે। પંપના નવા વેરિયન્ટના પ્રારંભ પ્રસંગે ગ્રાહકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા, જેમાં ગ્રાહકોના જણાવ્યા મુજબ જીઓ પેટ્રોલ અને ડીઝલના વપરાશથી તેમને સારી માઇલેજ મળી રહી છે અને સુવિધાનો લાભ તેઓ ઉઠાવી રહ્યા છે। મારું નામ શેખરસિંહ નરેન્દ્રસિંહ માટિયાડા, મારું પેઢીનું નામ યશરાજ એન્ટરપ્રાઇઝ છે। હું જીઓબીપીનું એક્ટિવ ડીઝલ વાપરું છું। એનાથી માઇલેજ સારી મળે છે, પ્લસ મેન્ટેનન્સમાં પણ ફાયદો છે અને એ મને ડોર ડિલિવરી આપવાથી ક્વોલિટી ક્વોન્ટિટી બી પણ મને પૂરેપૂરી મળે છે અને એનાથી એ વાપરવાથી હું ઘણા બધાને મારા ગ્રુપમાં પણ બીજાને સજેસ્ટ કરું છું।